અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં હવે દર્દીઓ અને તબીબોના મૌનનો કોળિયો છીનવાઈ રહ્યો છે। ગેસની અછતને લીધે શહેરભરમાં હાલાકી પડી રહી છે, પરંતુ સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલની કેન્ટીન અને મેસ પણ તેમાંથી બાકાત નથી રહી। સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી। હોસ્પિટલ કેમ્પસમાં ગેસ સિલિન્ડરની અછત હવે જીવલેણ પ્રશ્ન બની રહી છે। અહીં ચાલતી વિદ્યાર્થીઓની મેસથી લઈને કેન્ટીન સુધી ગેસનો પુરવઠો ઠપ છે। तो कैंटीन बंद रखવાનો વારો આવ્યો। કાલે એકચ્યુઅલી કેન્ટીનમાં એવું અમે દાળ ભાત શાક રોટલી કરી નાખ્યું, પણ રોટલી બનાવતા હતા ગેસનો સિલિન્ડર ખલાસ થઈ ગયો અને હું છેલ્લા 3 દિવસથી સિલિન્ડર વાસણ ફરું છું, પણ સિલિન્ડર મળતો નહોતો। પછી સાંજે અમે ખાલી કઢી ખીચડી ખવડાવીને આજે અમને અમારા મેડિકલ કોલેજના ડીન સાહેબ મેડમે પાલોડિયા મેડમે અમને 2 બાટલાની ટેમ્પરરી વ્યવસ્થા કરી આપી છે। એટલે આજે કેટલા દિવસ સુધી ચાલી ખાલી 3 દિવસ છે, સોમવાર સુધી। પણ મને એવું જાણવા મળ્યું કે સોમવારે અસત દૂર જતી રહેશે અને આ રીતે જો ઇમરજન્સી કાર્યકર હોસ્પિટલવાળામાં જો અમને બાટલાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે તો બહુ સારું। એના હિસાબથી તો કાલે અમે દાળ ભાત શાક બનાવી દીધું, રોટલી માટે અમારે ગેસ માટે બંધ કરવું પડ્યું। આજે પણ આવું જ છે કે કેટલા દિવસ સ્ટોક ચાલે એવી શક્યતા? આજ 2 દિવસ સુધી તો કદાચ ચાલશે। 2 દિવસ પછીની ચિંતા ખરી? પછી ચિંતા ખરી, અમે કેટલા ચિંતા કરીએ છીએ ને કે ના પૂછો વાત। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જે ગેસની અછત છે, સિલિન્ડરની અછતના કારણે કેન્ટીન સંચાલકની હાલત કેવી છે? હવે આગામી દિવસમાં કેવી રીતનું પ્લાનિંગ કરવું પડે છે? અત્યારે તો એવું છે, અહીંયા જો સિવિલ કેન્ટીનમાં ગરીબો ખાવા આવતા હોય છે, બરોબર, અહીંયા એમની હાલત એવી હોતી નથી અને અહીંયા ગેસની અછત એટલી થઈ ગઈ છે કે ગેસનો ભાવ એટલો થઈ ગયો છે, 3500 રૂપિયા 3800 રૂપિયા કહેવામાં આવે છે। હવે એટલા ભાવમાં અમારે અહીંયા ભાવ પણ વધારી શકાય એમ નથી, બરોબર, એટલે અત્યારે બહુ પ્રોબ્લેમ પડી રહ્યો છે ગેસનો। હા, ગરીબ બને એમ છે। આ કેન્ટીન આગામી દિવસમાં કેવી રીતે ચલાવશો? ગેસ સિલિન્ડર ના મળ્યો તો જોઈએ છે, અત્યારે તો ચલાવી રહ્યા છે, જેટલું છે એટલું જ કરીએ છીએ, બરોબર। પછી વિચાર એવો છે કે ઇલેક્ટ્રિક સગડી કાં તો ગેસના ચૂલા કાં તો એવું કંઈક લાવવું પડશે, અમારે સગવડ કરવું પડશે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। બહુ તકલીફ પડે છે ને અમારે તો ડ્યુટી બી હોય છે, તો અમારી પાસે વેઇટ કરવાનો ટિફિનનો એવો કોઈ ટાઈમ બી હોતો નથી, તો એના માટે અમને તો બહુ